વસ્તુ તો હું પહેલા સુસાઇડની વાત કરી દઉં જો અને 21 વર્ષના છોકરાએ જે કર્યું એ પગલું ખરેખર દુઃખદ છે. તો યુવાનો માટે હું ખાસ કહીશ કે આજકાલના યુવાનો પોતાની ધૂનમાં રહેવા લાગ્યા છે, પોતાના વિચારોમાં રહેવા લાગ્યા છે. જ્યારે નેગેટિવ વિચારો આવે છે ત્યારે એ લોકો કોઈની હેલ્પ લેતા ખચકાય છે. તો સૌથી મોટું દુઃખ આ છે કે યુવાનો બીજાની હેલ્પ, બીજાનું સજેશન લેશે તો કદાચ આવું નેગેટિવ પગલું ભરશે નહીં. હંમેશા યાદ રાખજો કે આપણી પાસે ટેકનોલોજી છે, આપણે રૂબરૂ કોઈની હેલ્પ લેવા નથી જઈ શકતા તો આપણે વિડીયો કોલમાં વાત કરી શકીએ છીએ કે યાર મને કંટાળો આવે છે, હું શું કરી શકું છું. ફેમિલી મેમ્બર જોડે વાત કરી શકે, સગાવાળા જોડે વાત કરી શકે, મિત્રો જોડે વાત કરી શકે અને જરૂર પડે તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની હેલ્પ લઈ શકે છે જેથી આવી નેગેટિવ ઘટના ના બને. અને છેલ્લા 5 થી 6 દિવસમાં જે ડોક્ટરો સાથે થયું કે ઘણા ડોક્ટરોના પણ મારા ઉપર કોલ આવ્યા પેનિક અટેક, ગભરામણ અને બેચેનીના સિમ્પટમ સાથે. ઘણા લોકોના પણ કોલ આવ્યા. પણ આ દરેક કેસમાં મેં એક વસ્તુ નોટિસ કરી છે, પોતાની રીતે અમુક લિમિટેડ એક્ટિવિટી કરે છે અને એની એ જ એક્ટિવિટીથી કંટાળે છે કેમ કે એ એક્ટિવિટી મોનોટોનસ છે. બરાબર. અને મોનોટોનસ પેટર્નના કારણે, સિમિલર પેટર્નના કારણે એમનો માઇન્ડ કંટાળે છે. તો આ એક સમય છે જ્યાં લોકોની સલાહ લેવી કે યાર તું બીજું શું કરી રહ્યો છે અને જો જરૂર પડે તો સાયકોલોજીકલ સજેશન પણ લઈ શકો છો. તો અને એઝ એ સાયકાઇટ્રિસ્ટ તરીકે હું કહીશ કે એટલીસ્ટ 30 થી 40 મિનિટમાં તમારી એક્ટિવિટી બદલતા રહો. અને એક્ટિવિટીમાં તમે ટીવીમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે જોઈ શકો છો, મોબાઈલમાં ઘણી બધી વસ્તુ એવી છે જે તમે જોઈ શકો છો. પોતાની એક્ટિવિટી બદલતા રહેવું જોઈએ. દર્શક મિત્રો, આગળ અમે આપને એ જણાવવા માંગીશું